શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા વર્ષના સંકલ્પો એ નવા વર્ષની શરૂઆત સાથે આપણને એક નવી શરૂઆત કરવાની તક આપે છે. આ સંકલ્પો આપણને આખા વર્ષ દરમિયાન પ્રેરિત રાખવામાં મદદ કરે છે. કેટલાક લોકપ્રિય નવા વર્ષના સંકલ્પો: સ્વસ્થ જીવનશૈલી, વધુ કસરત કરવી, તંદુરસ્ત ખોરાક ખાવો અને પૂરતી ઊંઘ લેવી. કાર્ય: નવી કુશળતા શીખવી, કારકિર્દીમાં આગળ વધવું અથવા નવી નોકરી શોધવી. સંબંધો: પરિવાર અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવો, નવા લોકોને મળવું અથવા સંબંધોને મજબૂત બનાવવા. વ્યક્તિગત વિકાસ: નવી ભાષા શીખવી, વાંચન કરવું, કોઈ નવું શોખ શરૂ કરવો અથવા આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આદતો બદલવી, ધૂમ્રપાન છોડવું, ઓછું ખાવું અથવા વધુ સંગઠિત રહેવું. તમારા માટે કયા સંકલ્પો યોગ્ય છે તે કેવી રીતે નક્કી કરવું? તમારા લક્ષ્યો વિશે વિચારો. તમે આ વર્ષે શું પ્રાપ્ત કરવા માંગો છો? તમારી મર્યાદાઓને ઓળખો. તમે શું કરી શકો છો અને શું નહીં. તમારા માટે શું મહત્વનું છે તે નક્કી કરો. તમે તમારા જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગો છો? ચોક્કસ અને માપી શકાય તેવા લક્ષ્યો સેટ કરો. ઉદાહરણ તરીકે, હું દરરોજ 30 મિનિટ કસરત કરીશ, કરતાં, હું દરરોજ સવારે 6 વાગ્યે દોડવા જઈશ. એક સમયે એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. એક સાથે ઘણા લક્ષ્યો સેટ કરવાને બદલે, એક સમયે એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી પ્રગતિને ટ્રેક કરો. તમારી પ્રગતિને ટ્રેક કરવા માટે એક જર્નલ રાખો અથવા એક એપ્લિકેશનનો ઉપયોગ કરો. ધીરજ રાખો. પરિણામો રાતોરાત નહીં આવે. સતત પ્રયત્ન કરતા રહો. યાદ રાખો, નવા વર્ષના સંકલ્પો માત્ર એક શરૂઆત છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે આ સંકલ્પોને પૂરા કરવા માટે પ્રતિબદ્ધ રહો. તમે કયા પ્રકારના નવા વર્ષના સંકલ્પો વિશે વિચારી રહ્યા છો? અહીં કેટલાક વધુ વિચારો છે. કૃતજ્ઞતા: દરરોજ તમારા જીવનમાં જે વસ્તુઓ માટે તમે કૃતજ્ઞ છો તેની યાદી બનાવો. વાંચન: દર મહિને એક નવી પુસ્તક વાંચો. સર્જનાત્મકતા: કોઈ નવી કળા અથવા શાખા શીખો. પર્યાવરણને બચાવવા માટે કંઈક કરો. સેવા: કોઈ સ્વયંસેવી સંસ્થામાં જોડાઓ. આ માત્ર થોડા ઉદાહરણો છે. તમે તમારા માટે શ્રેષ્ઠ શું કામ કરે છે તે પસંદ કરી શકો છો. મુખ્ય વસ્તુ એ છે કે તમે ખુશ અને સંતુષ્ટ રહો.